નાગાર્જુને ચાહકની માફી માંગી. ફેન એરપોર્ટ પર સેલ્ફી લેવા આવ્યો, બોડીગાર્ડે ધક્કો માર્યો હતો. ટ્રોલ થયા બાદ એક્ટરે કહ્યું ફરી આવું નહીં થાય. તેલુગુ સુપરસ્ટાર અક્કીનેની નાગાર્જુને રવિવારે તેના એક ચાહકની માફી માંગી હતી. ખરેખર તાજેતરમાં જ નાગાર્જુનના એક બોડીગાર્ડે મુંબઈ એરપોર્ટ પર આ ફેનને ધક્કો મારી દીધો હતો. જ્યારે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે અભિનેતાની ખૂબ ટીકા થઈ હતી. આ પછી રવિવારે નાગાર્જુને એક ટ્વીટ શેર કરી અને તેના ચાહકોની માફી માંગી. અભિનેતાએ ટ્વીટ દ્વારા વચન આપ્યું છે કે આવી ઘટના ફરીથી ન બને તે માટે તે વધુ સાવચેતી રાખશે. રવિવારે અભિનેતાએ વાયરલ વિડીયો પર પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું. તેણે લખ્યું, આ હમણાં જ મારા ધ્યાનમાં આવ્યું છે. આવું ન થવું જોઈતું હતું. હું તે સજ્જનની માફી માંગુ છું અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે જરૂરી સાવચેતી રાખવાનું વચન આપું છું. આ પહેલા જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ત્યારે યુઝર્સે નાગાર્જુનને ખૂબ ટ્રોલ કર્યા હતા. વિડીયોમાં જ્યારે બોડીગાર્ડે ફેનને ધક્કો માર્યો ત્યારે નાગાર્જુને તેની તરફ પાછું વળીને જોયું પણ ન હતું. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે જેટલો મોટો છે તેટલો નમ્ર હોવો જોઈએ, પરંતુ અહીં અહંકાર 7મા આસમાન પર છે. અન્ય યુઝરે કમેન્ટ કરી, તે વ્યક્તિ અક્ષમ છે. તમને અને તમારા બાઉન્સરને શરમ આવવી જોઈએ. વર્ક ફ્રન્ટ પર નાગાર્જુનની આગામી ફિલ્મ ધનુષ સ્ટારર કુબેરા છે. તે છેલ્લે 2022માં રિલીઝ થયેલી રણબીર આલિયા સ્ટારર બ્રહ્માસ્ત્ર પાર્ટ 1માં જોવા મળ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.